મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં તો શું? તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો જો હું છે ને રસોઈ બનાવવાની તૈયારી કરું છું. રસોઈ નહીં, અત્યારે નાસ્તો બનાવું છું, રોટલી. અને વિજય જો ચા બનાવી નાખી છે અને પીવે છે. તો હાલો હું રોટલી બનાવી નાખું અને નાસ્તો કરી લઉં, પછી નીચે કામે જવાનું છે અમારે. તો લોટને એવું બાંધીને રોટલી બનાવી નાખું. તો જો લોટ બાંધી દીધો છે મેં અને રોટલી બનાવી નાખું. રોટલી બનાવીને પછી આપણે નીચે કામે જવાનું છે નાસ્તો કરીને. અને બધા આગળ આવી જાય છે કારીગર નીચે કામે, કેમ કે અમે ઓફિસના મશીનમાં કામ કરીએ છીએ તો નવરાત્રિનું કામે જવું જ પડે. તો રોટલીની તૈયારી થઈ ગઈ છે, તો હું રોટલી બનાવીને નાસ્તો કરી લઉં, પછી પાછી તમને મળું. તો જો ગઈસ મેં રોટલી બનાવી નાખી છે અને હું નાસ્તો કરવા બેસી ગઈ છું. અને ખાતો જો હું કપડાને એવું ધોતી હતી ને ત્યાં વિજય બનાવી નાખ્યું છે. તમારા ઘરવાળા તમારી હેલ્પ કરે છે કે નહીં જરા કમેન્ટમાં જણાવજો. અને જેને નાસ્તો કરવો હોય હાલો બધા નાસ્તો કરવા. રોટલીની ચા અમારે ધોળી બેન છે અને તેને ખાતાને ચાવી દેવા આવ્યા છે. દો અમે બધા જે ખાતે આવી ગયા હતી અને હાડીઓ બનાવતા હતા ને ત્યાં લાઈટ વહી ગઈ છે. આ ગંગાબેન જો, આ ગંગાબેન ને રાની ને આ બધા જો આટા મારે છે. અને આ બેન ને કોકનો ફોન આવે ને વાત કરે છે. અને અમારે કાવું બેન છે ને ઈ દો ભજન કરતા હતા ને તે વિજય એને કીધા ને તે આવી ગયા પાસે બેન અબો કરી દેજો. લાઈટ વહી ગઈ છે. તાર નામ શું બેન? અમારે બેને ફરમાઈ ગયા દો. જો આ મશીનમાં કામ કરવી છે પણ લાઈટ વહી ગઈ છે ને ત્યાં બધા હવે આરામથી બેઠા છે. લાઈટની વાટ જોઈ છે આવે ને થાય ને આ બેન દો વિડીયો લઈને તેને બહુ મજા આવે એમ તો. અને અમારે છે ને આ બધી સુવિધા ઉપલબ્ધ છે. આ કાઉબેનનું ઘોડિયું છે અને આ જો બેઠા છે. લાઈટ વહી ગઈ છે ને તે ધોયેલ મૂળાની જેમ અને વાદળા થઈ ગયા છે બહાર. અંધારું અંધારું છે એટલે કઈ વિડીયો ક્લિયર નથી આવતો. આ માણસ તો નખરા કરે છે. અમારા વિડીયો ને લાઈક કરો કેતો કેતો ભોડી બેન જો રખડે છે બધે. જો બેઠા બેઠા નખરાત કરે તો છોકરી. એમાં તો વિજય માર્કેટમાંથી આ ચોળી લાવ્યા છે. લીલી ડુંગળી ને મૂળા ને કોથમરી ને એવું લઈ આવ્યા છે. તો અત્યારમાં સોળીની શાક ને રોટલી બનાવવાનું છે. અને હું વિજય તો સોળી ફોલો બે ગયા છે. મારે મદદ કરાવો પૂરેપૂરી. તો સોળીનું શાક ને રોટલી ને એવું બનાવી નાખવી, પછી વહેલા થતાં જમી લેવી, કેમ કે લાઇટ વહી ગઈ છે એટલે ઉપર ફટાફટ આવી ગયા છે. તો વહેલા નવરા થઈને કામે બેસવું પડશે ને, કેમ કે કાલે સાડીયું ને એવું બધું દેવાનું છે એટલે. તો ફટાફટ અમને રસોઈ બનાવી નાખવી અને જમી લેવી સોળીનું શાક ને. અમારે જો આ ગામડે પપૈયું આવ્યું હતું ને તો પાકવા મૂક્યું હતું. તો સાંજે પપૈયું પાકી ગયું ને તો ફ્રીજમાં મૂક્યું હતું ને તો અત્યારે યાદ આવી ગયું ને તમે જો ખાવા બેઠા છે. વિજય સુધારે છે. ગામડાનું પપૈયું છે અમારા વાડીનું. હાલો બધા પપૈયું ખાવા. સાલ બાલ કાઢીને પછી પપૈયું ખાવાનું. તો જો રોટલી અને સોળીનું શાક બની ગયું છે અને વિજય તો ખાવાની શરૂઆત કરી દીધી છે. અને એને તો મૂળા અને ગાજર અને કાંદાનો સંભારો બનાવ્યો છે. અને અમે જો ખાવા બે ગયા છીએ. તો હાલો બધા ખાવા. આને પાછું તો મીઠું નાખવાય દો. એક દી વધારે પડી ગયું હતું ને તો મને ખીજાણા હતા કે તું બહુ મીઠું વધારે નાખશે એમ. તો મેં છે ને આજકાલ મીઠું ઓછું નાખ્યું છે તો હવે મીઠું નાખે છે. હવે અત્યારે કાંઈ કીધું હોત ને તો હું એમ કહેત
કેમ કે વારાઘડીએ મને કે તારથી મીઠું વધુ જ થઈ જાય છે એમ, એટલે મેં આ મીઠું ઓછું જ નાખ્યું હતું, તો એને હાથે નાખવું પડ્યું, નકર વધી જાય છે ને આ વળી ઓછું. હાલો બધા ખાવા જમે છે. ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી છે. કેમ કે અમે છે ને બપોર પછી જમીન નીચે ગયા ને તો કામ બહુ હતું ને તો બ્લોગ લીધો નથી, પણ નીચેથી આવી અમારે થોડું કામ હતું ને તો દવણું એવું દળાવવાનું હતું, તો એ દવણું એવું દળાવી આવ્યા અને પછી મેં એને ગાંઠિયાનું શાક ખાવું હતું તો ગાંઠિયાનું શાકની ભાખરી બનાવી છે અને જમવા બેસી ગયા છે એવી. અને સવારમાં અમારા મહેમાન આવવાના છે ને એટલે અત્યારમાં દવણું ને એવું દળાવી આવ્યા, કેમ કે મેરેજ એટલે મહેમાન આવવાના છે. તો હાલો બધા જમવા અને મળીએ થોડીક વાર પછી એમ તમને જમીને. તો હાલો બધા જમવા. તો જો ખાઈ પીને બેઠા થવી અમારે છે ને ખાઈને છે ને આવું કંઈક ખાવા જોઈએ, શીંગના દાણા છે ખાવી થવી જમીને પછી છે ને કાંઈક ખાવા જોઈએ ગમે તે. એમાં આને તો ખાસ કરીને જો એટલે અમારા ઘરે કાંક ને કાંક આવું રાખવું જ પડે. તમે બધા રાખો ને ખાઈને કાંઈક ખાવા જોવે કે નહીં કોમેન્ટ કરજો. અને હાલો ખાઈ તો લીધું છે પણ આ કામ તો આપણે જ કરવાનું છે. તો જો કચરો ને એવું પડ્યું છે, ચાલો સાફ સફાઈ કરી નાખવી અને પછી થોડું કામ તે કરીએ, પછી જોઈ આગળ શું થાય તે. તો હાલો હું કામ કરી નાખું આ બધું, કેમ કે કામ તો આપણે જ કરવાનું, આ લોકોને જ બધાને ખાઈને જલસા જ કરવાના હોય. જો એનું બધું ખાનગીનો સામાન લઈને બેસી ગયા છે. શું છે આ ખાવા તો જોવે જ તેવું ખાઈને પહેલેથી આદત પડી ગયેલી છે, એમાં તને ન ખબર હોય. અમને તો ક્યાં કાંઈ ખબર જ પડે છે, ઉપરથી જ જાય બધું. કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. હું સાફ સફાઈ કરી નાખું ઘરની થોડીક, હવે ખાઈ લીધું છે એટલે. તો જો અમે ખાઈ પીને નવરા થઈ ગયા તેવી અને અમારા ઘરે મહેમાન બેસવા આવવાના થાય ને તો અમે એને વાટ જોઈ તેવી. અને આ બેન ફોન આવ્યો તો વિધે એને લેવા થાય, કેમ કે એને અમારો રૂમ ભાળી નથી, તો અમે એને વાટે બેઠા થેવી. અને અમારે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો તમને અમારો બ્લોગ પસંદ આવે તો અમારા બ્લોગને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. આવજો, ટાટા બાય બાય, મળીએ એક નવા વિડીયો.